હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. તો તમારું બધાનું સ્વાગત છે અમારા એક નાના એવા બ્લોગમાં. આજે આપણે આવી ગયા છીએ હસ્તગીરીના ડુંગર ઉપર. જો આ એક લુક ખાસ છે, અહીંયા આંટા મારે છે. નાયા ધોયા વગરનો કપડાં બદલાવીને આવી ગયો છે ફોટો શૂટિંગ કરવા. બાકી ડુંગર છે. અહીંયા બધા હેઠે ગામવાળા એમ કહેતા હતા કે સિંહ છે, એમ સિંહ જોવા આવ્યા છે. બાકી પાણી જો કેટલું છે દેખાય. બાકી આ આપણી ગાડી છે, ભાઈબંધની છે, આપણી તો નથી. આ ગાડી મારી છે એટલે આ હાલીન છે. તું એવી છે ને ગાડી હવે જાય ઘા કરી દઈશ. બાકી કેમ લાગ્યો નજારો જોવો? એ તો કે મજા નથી આવતી. બાકી જો પહેલો ગિરિરાજ, અહીંયા ધીરુભાઈ. હા ધીરુભાઈ પોતે, ધીરુભાઈ પોતે આખું ગામ ગોતે ધોકા લે. ગામ ગોતે એટલે તો અહીંયા છાળિયામાં આવી ગયા અમે સિંહ જોવા. સિંહ જો આવ્યો પણ અમને કઈ સિંહ તો દેખાતો નથી અહીંયા. નીચે તો બહુ, બાકી ગાયું દેખાય છે. નીચેથી તો કીધું છે હા, કે એક શિકાર થઈ ગયા છે. નીચેથી કીધું છે કે અમે આવેલા છે અહીંયા સિંહ જોવા. નીચે તો કોકે કીધું અમને ગામવાળા કે એક મારણ કરેલું છે ઉપર, પણ મારણે દેખાણું નહીં, સિંહ ન દેખાણું. અત્યારે જીવતી ગાયું હાલી આવે છે. બાકી જો જોઈને આવ્યા છે. હાલું ખાઈ જો. પછી તો બીજું તો શું કરવી? ઇન્ડી મિન્ટ મીઠો કી પસંદ. મીઠ હોગી બસ. તો હવે ગુડ બાય, ચાલો આવજો. મળશું આપણે બીજા બ્લોગમાં. જય શ્રી રામ.